નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સોશિયલ મીડિયા પર ભડકાઉ અને આપત્તિજનક પોસ્ટ મૂકીને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારા તત્વો સામે પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા એક લાલ આંખ કરવામાં આવી છે. ભુજમાં વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ડેમોલિશન કામગીરીને લઈને ઇન્સ્ટાગ્રામ પર કલેક્ટર અને સરકારી તંત્રની જાનથી મારી નાખવાની ધમકી આપનાર માંડવી તાલુકાના ગઢસીસા ગામના નિઝામ સુલેમાન રાયમાની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. આ અંગે પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધિકારીએ પત્રકાર પરિષદ યોજીને શું વિગતો આપી, આવો સાંભળીએ. 2-3 દિવસ પહેલા નિઝામ સુલેમાન રાયમા નામના વ્યક્તિ જે ગઢશીશાના રહેવાસી છે, એઓ ઇન્સ્ટાગ્રામ પર એક આપત્તિજનક પોસ્ટ કરી હતી અને સમાજના માણસો વચ્ચે દુશ્મનાવટ તથા દ્વેષની લાગણી ઉત્પન્ન કરવાના તથા સમગ્ર વહીવટ તંત્રને પડકાર ફેંકે, જે અનુસંધાને સાયબર સેલ એલસીબી દ્વારા તરત જ એક ટીમ બનાવીને વર્કઆઉટ કરીને ઉપરોક્ત પોસ્ટ કરનાર વ્યક્તિને માહિતી મેળવી ઓળખ કરી અને જે ફીલ્ડ ટીમ છે માંડવીની, એના દ્વારા તરત દબોચી લેવામાં આવેલો હતો. આવા અસામાજિક તત્વો સમાજના વર્ગ વિગ્રહ કરે અથવા વહીવટી તંત્રને પડકાર રૂપે બને તે કદાપી ચલાવી લેવાય તેમ નથી અને એ હેતુથી શ્રી સરકાર તરફે ફરિયાદી બની આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલ એલસીબી ભુજ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા સારું આપી આરોપી નિઝામ સુલેમાન રાયમાને હસ્તગત કરી ભુજ શહેર એ ડિવિઝન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી સારું સોંપવામાં આવેલ છે. ઘણા બધા લોકો આવા કેસની વિગત શું હતી? આજે આપણા આરોપી છે નિઝામ સુલેમાન રાયમા, એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરી છે, જેમાં એમને આપણા કલેક્ટર સાહેબને મારી નાખવાની તથા દરગાહ જે આપણે અત્યારે ડેમોલિશનનું કામ ચાલે છે એને દરગાહ તોડનારને મારી નાખવાની ધમકી આપી હતી અને એ પોસ્ટ એમને વાયરલ કરી. સાહેબ, ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં આ પ્રકારની ભડકાઉ પોસ્ટ મૂકતા હોય છે, ત્યારે પોલીસની શું અપીલ છે અને કઈ રીતે પોલીસ લોકોના એકાઉન્ટ ઉપર નજર રાખી રહી છે? આપણી પાસે સોશિયલ મીડિયા મોનિટરિંગનો સેલ છે, જે સાયબર સેલમાં આવેલ છે. એમાં આપણે આવા બધા જ અસામાજિક તત્વોનું જે સોશિયલ મીડિયા અકાઉન્ટ છે એનું મોનિટરિંગ કરતા હોઈએ છીએ. પબ્લિકને એ જ અપીલ છે કે તમે આવા બધા પોસ્ટ જોઈને ઉશ્કેરાઈ ના જાઓ અને કોઈ પણ અસામાજિક તત્વો સાથે જોડાઈને કોઈ પણ એવા કૃત્ય ના કરો જે આગળ જઈને તમને તકલીફરૂપ બને. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપી નિઝામ સુલેમાન રાયમાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક અત્યંત આપત્તિજનક અને ભડકાઉ પોસ્ટ વાયરલ કરી હતી. આ પોસ્ટમાં તેણે ભુજના જિલ્લા કલેક્ટરની જાનથી મારી નાખવાની તેમજ હાલમાં તંત્ર દ્વારા જે દરગાહ અને ધાર્મિક સ્થળો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવાની એટલે કે ડેમોલિશનની કામગીરી ચાલી રહી છે, તે કામગીરી કરનારા કર્મચારીઓ અને અધિકારીઓને પણ મારી નાખવાની સીધી ધમકી આપી હતી. આ પ્રકારની ગંભીર ધમકી બાદ સાયબર ક્રાઇમ સેલ અને એલસીબી ભુજની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી. સરકારે પોતે ફરિયાદી બનીને આ અસામાજિક તત્વ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આરોપીની આગળની તપાસ માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યું છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર પોલીસના સાયબર સેલ મોનિટરિંગ યુનિટની સતત નજર રહેલી છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે સમાજમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કે કાયદો વ્યવસ્થાને પડકારનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. જનતાને પણ આવી અફવાઓ કે ભડકાઉ પોસ્ટથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા અપીલ કરવામાં આવી છે. સંજય જાની સાથે તુષાર સુથાર, અપના મિજાજ ન્યૂઝ, ભુજ, કચ્છ.